થરામાં NHI નંબર 27 સર્વિસ રોડ તેમજ હાઈવે રોડ પર પડેલ ખાડાઓને લઈ ધારાસભ્ય દ્વારા ધરણા પ્રદર્શનમાં લોકોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું। ઓગળ તાલુકાના થરામાં NHI નંબર 27 સર્વિસ રોડ તેમજ હાઈવે રોડ પર પડેલ ખાડાઓ બાબતે કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે બલગામ ટોલ ટેક્સ પર તારીખ 27/12/2025 શનિવાર સમય બપોર 1 વાગે ધરણા કાર્યક્રમમાં આવવા સૌ નગરજનોને આહવાન કર્યું। ઓગળ તાલુકાના થરામાં ઘણા સમયથી નેશનલ નંબર 27 પર થરાની બંને બાજુ સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા હોવાથી ઘણા વાહન ચાલકો સર્વિસ રોડ પર ચાલતા હોવાથી વાહન ખાડામાં પડવાથી ઇજાગ્રસ્ત થાય છે। વાહન પણ ખાડામાં પડી જાય છે તેમજ કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર સંકલન મીટિંગમાં પણ વારંવાર ઘણી રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેના અધિકારીઓનું પાણી પણ ડગતું નથી, જેને લઈ આજે કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો તેમનો વાયરલ કર્યો છે। તેમજ થરામાં બને સર્વિસ રોડનું નિરાકરણ આવે અને જલ્દી સર્વિસ રોડનું કામકાજ કરી નવો રોડ બને, સર્વિસ રોડ બનાવે તે હેતુથી તારીખ 27/12/2025 ને શનિવારના 1 વાગે બલગામ ટોલ ટેક્સ પર ધરણા ધરવાનો કાર્યક્રમ રાખ્યો હોવાથી સૌ નગરજનોને ધરણા કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યું। ત્યારે થરામાં બંને બાજુ સર્વિસ રોડ પર વાહન ચાલકોએ પણ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે કે સર્વિસ રોડ રિપેરિંગ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ સમાચાર તક, ઓગળ, બનાસકાંઠા। નમસ્કાર, હું છું આપનો અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય। વારંવાર તાલુકા જિલ્લા સંકલનોની અંદર થરા શહેરના બંને બાજુના સર્વિસ રોડ છેલ્લા 12 મહિનાથી અસહ્ય ખાડા પડી ગયા છે। ચોમાસાની અંદર પાણી પડે જાય છે। બાઇક વાળા, ટુ વ્હીલ વાળા, ફોર વ્હીલ વાળા કેટલાય માણસો આ ખાડામાં પડી ગયા છે, નાની મોટી ઇજાઓ થઈ છે। ત્યારે સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો પ્રજાને પડતી હાલાકીનો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કાંકરેજ તાલુકાની સર્વ જનતા, થરા શહેરને ઓગળની જનતાને આહવાન કરું છું કે 27 તારીખે બપોરે 1 વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર આ બેરા મુંગાનો ઢોંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખને કાન ખોલવા માટે 27 તારીખ બપોરે 1 વાગે બલગામ ટોલ ટેક્સ ઉપર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આપ સૌ વિશાળ સંખ્યાની અંદર આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત થશો એવી આપ સૌને વિનંતી કરું છું।